સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સુરત ખાતેથી મળી રહ્યા છે। સુરતમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। તો આ મહત્વના સમાચાર સુરત ખાતેથી મળ્યા કે જ્યાં કેરળ યુવક આપઘાત મામલે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। રેલવે સ્ટેશન બહાર આરએસએસનો ડ્રેસ કોડ બતાવીને વિરોધ દર્શાવવામાં આવ્યો। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની આગેવાનીમાં આ જે વિરોધ છે તે નોંધાવવામાં આવ્યો। આરએસએસના કાર્યકર્તા આનંદુ નામના વિદ્યાર્થી આપઘાત કર્યો હોવાની ઘટના બની હતી, ત્યારે આનંદુને ન્યાય અપાવવા માટે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે, જેને લઈ યુથ કોંગ્રેસ પણ હવે જોડાઈ ગયું છે। આ સાથે જ આરએસએસનો ડ્રેસ બતાવી અને વિરોધ નોંધાવ્યો। કેરળના 26 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી હતી, ત્યારે હવે આ સોફ્ટવેર એન્જિનિયરને ન્યાય અપાવવા માટે આ ઝુંબેશ છે તે કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આપઘાત પહેલા મૃતકે આરએસએસના સભ્યો પર આરોપ પણ લગાવ્યો હતો અને જે બાદ આપઘાત કરતા હવે આરએસએસ પર સીધો જે પ્રહાર છે તે કોંગ્રેસ કરી રહ્યું છે। સોશિયલ મીડિયામાં પોસ્ટરમાં તેણે જાતીય સતામણીનો આરોપ લગાવ્યો। ઘટના પ્રકાશમાં આવ્યા પછી આરએસએસ પર અનેક પ્રશ્નો પણ ઉભા થયા છે। હાલ તો યુથ કોંગ્રેસ છે તે વિરોધ નોંધાવી રહ્યું છે।